હું શું કહું, જે માણસ પોતાની વાત બીજાને ના સમજાઈ શકે ને એ માણસો ગધેડા જેવા હોય. તે શું કીધું? મને કઈ સમજણ ના પડી. કર ગુસ્સો કર. તમે નહીં બોલો, મને મારી જાતે કરવા દો. ગુસ્સો કર ના. કર ગુસ્સો કર તો ફરી એકવાર કરતો આમ કેમેરા આમ જોઈને કરતો. અલ્યા યાર બહુ કર્યું તું, બહુ હસવું. અરે છેલ્લી વાર હવે પણ તમે નહીં હસતા. પણ મને હસવું આવે એમાં તારે થોડી હસવાનું હોય. હારું નહીં હસું. અલ્યા હસી કેમ પડે? તમે પાછળ હસો, મેં જોયા તમને એટલે. કેમ ઇસ્ત્રી લઈને બેઠા? મને થોડી ઠંડી લાગે છે ને એટલે મેં કીધું કપડાં ગરમ કરીને પહેરું તો ઠંડી ના લાગે. કાયમ ઊંધા જવાબ આપે છે આ માણસ. શું કરવાનું મારે? તમે ઊંધું ઊંધું કરો ખરા અને અમે ઊંધું ઊંધું બોલી બી ના શકીએ. એ ચાલુ કર્યું. હવે ગમે તે બાને ઝઘડવાની વાત છે અને મેં શું ઊંધું ઊંધું કર્યું તે મને બોલો છો? પેલા કોણ કહેતું તું કે મને ઇસ્ત્રી લઈ આપ, હું ઘરે જ ઇસ્ત્રી કરી નાખે. તમારા બે કપડા હોય છે, બે કપડા માટે ક્યાં ઇસ્ત્રી કરવાની? એના કરતા તો બહાર આપી દેવા સારા. તો પેલા શું મારા 50 કપડા થતા હતા? તે મોંઘા પડતા હતા. મૂકો ને યાર તમારી વાતો. ગધાડાની લાતો ને તમારી વાતો હરખી જ હોય છે. તારા કરતા તો પેલી છોકરીની વાત આવી હતી ને એના જોડે પૈણી જવાનું હતું. સરસ હતી. તે પૈણી જવું તું ને, કોને પકડી રાખ્યા હતા? અને એનું નસીબ સારું હતું ને તો બચી ગઈ. ઇસ્ત્રી લઈ આપો નવી, હું ઘરે કરી નાખીશ. પેલી ઘંટી લાઈન મૂકી છે ક્યારને, સી ખબર શું દળાઈ છે મઈ. જો તો કેટલા ચાડા કરો છો તમે. સાચું કહો, આ તો હું છું ને તે રહી. બીજી વાત ન તો રહે નહીં તમારી જોડે. આજ પછી ઘરમાં નવી વસ્તુ લાવવાની વાત ના કરતી. નવી વસ્તુ લાવવાની વાત કરે ને તો બૈડા ફાડી નાખે. માપ મારો ને, આ ગરમ ગરમ ઇસ્ત્રી મોઢા મૂકી દઈશ ને તો કાયમ માટે આ જીબડી બંધ થઈ જશે. આ મોઢા ઉપર ઇસ્ત્રી ફેરવાય પેલા કપડા ઉપર ફેરવીને મૂકી દેવા દે છે. પહેલાના માણસો 100 વર્ષ જીવતા હતા નહીં? અને અત્યારના માણસો છે ને એ પૂરું ઊંઘીએ નહીં શકતા. ના ના, પણ થોડું વિચારો તો ખરા કે પહેલાના માણસો 100 વર્ષ કેમનું જીવતા હતા. પણ પહેલા છે ને હવા શુદ્ધ હતી, ખાવા પીવાનું ચોખ્ખું મળતું હતું મિશ્રણ વગરનું, અને બૈરાઓ છે ને ઓછું બોલતા હતા. આજે મને તોડી નાખશે આ. ગુસ્સો આવ્યો તો ના. હવે હાથને ધીમે ધીમે એવું બોલો છો ને તમે યાર. ગુસ્સો આવે તો મળ લેપટોપ બાપુ પણ અલ્યા યાર હાથ એવું જોઈ ના કોઈ લે. આ હું જોવા છું લેવા કલાકાર છો. તારા ડોળા જો. શું બેઠા બેઠા દાંત કાઢો છો? જોર જોરથી હસો છો. વિડિયો તો જો પણ કેવો બનાવ્યો છે આ લોકોએ. આ વિડિયો નો મૂકો. આ રિયા બાપીન ફોનમાંથી મેસેજ પકડાયા છે, મનીષભાઈ જોઈ ગયા છે. તે જોરદાર ઝઘડો ચાલે છે. એમને મને ના પાડી હતી ને તોય મેં મેસેજ કર્યા. આ ઢોલ વાગતું વાગતું ઘેર ના આવે ને તો સારી વાત છે. પણ તમે કેમ આટલા બધા ટેન્શનમાં આવી ગયા છો જાણે તમારા મેસેજ પકડાયા હોય એમ? મને શું લેવા ટેન્શન થાય, પણ આ મનીષભાઈ નામ બુદ્ધિ જ નહીં. આટલી બધી બૂમાબૂમ કરીને થોડી ઝઘડો કરાય, આખા ગામને ખબર પડી જાય. ના ના, આમાં મનીષભાઈનો વાંક જ નહીં. આપણા લગ્ન થઈ ગયા હોય તો આપણે બહાર શું લેવા વાત કરવાની જરૂર પડે? અને તે કઈ આમાં સાંભળ્યું નહીં કોના મેસેજ હતા, શું વાત હતી એવું કઈ? ના, અમે તો ખાસી વાર બહાર ઉભા રહ્યા. કઈક એવું કહેતા હતા, આ વિશાલ કોણ છે, આ વિશાલ કોણ છે, એમ કરીને એમને દરવાજો બંધ કરી દીધો. વિશાલ? પણ વિશાલ પછી આગળ તો બોલો. ઓળખો છો એને? અરે ભાઈ નહીં ઓળખતો. ઓળખતો હોય તો ગોળી મારી દીધી હોય અત્યારે તો. તમે વિડિયો જોવો, હું રિયા ભાભીનું શું થયું ને જોઈને આવું છું. રિયા ભાભી આટલો મોટો દગો મારી જોડે, આનો જવાબ તો તમારે આપવો જ પડશે. એટલે હું શું કહું, બાજુવાળા જબ્બર ઝઘડતા હતા. આ તો તમે જઈને કઈ કહો. અરે હું જઈને આવ્યો, મેં કીધું એ ખરા, મેં કહ્યું ઝઘડશો નહીં, આ વાગેલું છે ને તો મટીએ જાય, પણ આ બોલેલું તો જિંદગીમાં ના મટે કીધું. તો પછી શું શાંત થયા? મારા મારી ઉપર ઉતરી ગયા. તમારાથી તો એક કામ હરખું નહીં થતું, એમને લડાઈને આયા.
જાઓ અહીંયાથી. કેમ રવિવાર છે તોય આજે ફટાફટ તૈયાર થઈ ગઈ? આજે રવિવાર છે તો મેં કીધું મારા મમ્મીને ઘેર જતા આવીએ. એટલે તું જઉં છું એમ ને? શેમાં રિક્ષામાં જઉં છું? અને જવું જ પાછી વહેલા આવી જજે હો. એ કાપીશ ને તો બે કાન ખુલી જશે. મેં એમ કીધું જતા આવીએ એટલે તમારે આવવાનું જ હોય ને. કેમ તમારે નહીં આવવાનું? અરે મેં કીધું તું એકલી જતી હોય ને યાર, મારે નહીં આવવું. ત્યાં આવું ને એટલે મને આમ નેગેટિવ ફિલિંગ આવે છે. તમારા જોડે બે ઓપ્શન છે. તમે આજે આવશો ને તો તમને થોડી વાર માટે નેગેટિવ ફીલ થશે અને નહીં આવો ને તો 10-15 દિવસ સુધી તમને નેગેટિવ ફીલ થશે. લગન પહેલા મને કોકે આવા બે ઓપ્શન આલ્યા હોત ને તો બહુ સારું હતું. એટલે તમે કહેવા શું માંગો છો? હું નહીં હારી એમ? હું એટલી બધી સારી ના હોય ને તમારે રહેવું નહીં તમારા જોડે. હવે ગુસ્સો ના કરે અને જતી રહું પાછી કોક દિવસ મળવા આવતી રહેજે. કોક દિવસ ખાંડી નાખી. લગ્ન જીવનની આ તો મજા છે મિત્રો, શું કેવું? અને હા, સંસ્કૃતમાં પત્નીને શું કહેવાય? સંસ્કૃતમાં પત્નીને સંસ્કૃતમાં નહીં, એક કઈ ભાષામાં કઈ ના કહી શકાય, કઈ જ ના કહેવાય. એટલે તમે એકલા જવાના? દર વખતેની જેમ આ વખતે મને જોડે નહીં લઈ જવાના? અરે પણ અમે લઠ્ઠા જઈએ છીએ, એમાં તારું શું કામ છે? વોટર પાર્કમાં જવાનું તમારે એકને જ લખી આપેલું છે. કેમ બધા પોતપોતાની વાઈફ જોડે ના જઈ શકો? અરે ત્યાં આગળ છે ને અમુક લોકો તો બૈરા જોવા જ આવતા હોય છે, એટલે નહીં લઈ જતા તમને. થોડું તો સમજ. તો તમે બધા આવું બધું જ કરવા જતા હશો ને? તમે બીજાના જ બૈરા જોવા જતા હશો. અરે અમે લોકો તો મજા કરવા જઈએ છીએ, અમાર તો મનમાં આવું કશું ના હોય. તો આ વખતે જ ચલો ને, બધા કપલ જઈએ, બહુ મજા આવશે. પણ આ વખતે તો અમાર પ્લાન બની ગયો છે, એ તો આવતા વર્ષે કંઈક જોઈએ. હેડો ને. એકલા તો હું તમને જવા નહીં દઉં. માનો ના માનો તમે કંઈક કાળું થોડું જ કરવા જઈ રહ્યા છો. આ લગન પછી તો બહાર નીકળવું મુશ્કેલ થઈ ગયું છે. આ વખતે મારા પિયરમાંથી 4 છોકરીઓના લગ્ન છે. શું વાત કરે છે? તારા પિયરમાંથી 4 છોકરીઓના લગ્ન છે? હા, આ વખતે અમારા ગામમાંથી 4 છોકરીઓની વિદાય થશે. તો ગુજરાતના ચારે ખૂણામાં હાહાકાર થવાનો. તો પછી મને શું લેવા લાયા મારા ગામમાંથી? હોશિયારી. બચ ગયા સાલા. રિયા ભાભીએ મારો જ નંબર વિશાલના નામે સેવ કર્યો તો આજે તો મારું દિલ ખુશ થઈ ગયું. વાહ ભાઈ વાહ. કેમ બેઠા બેઠા મલકાવ છો? અરે રિયા, અકड़ बकड़ बम्बे बो 80-90 पूरे 100. एक काम करना, पीवन पानी आलना. આ અક્કડ બક્કડ શું હતું? અને એની પહેલા રિયા ભાભી બોલવા જતા હતા એ શું હતું? એટલે તું સાંભળી ગઈ એમ ને? મરે તમને ઓછું સંભળાય છે ને એટલે એવું નહીં સમજવાનું કે બીજા બધા બહેરા છે. અને રિયા ભાભી બહુ યાદ આવે છે. અલ્યા ભાઈ, ભૂલમાં બોલાઈ ગયું એમનું નામ. પણ ભૂલમાં એમનું નામ જ કેમ બોલાયું? બીજાનું નામ કેમ ના બોલાયું? હવે બોલાઈ ગયું હવે શું? આ માણસે તો હાવ શરમ મૂકી દીધી છે. કોઈની બીકે નહીં લાગતી. બોલો, કોણે કીધું બીક નહીં લાગતી? એમ બહુ બીક લાગે છે મને તો. એટલે જે ખોટું કામ કરે ને એને બીક લાગે. અને ના ના, તમે એમને એમ સીધા થાવ ને એવું લાગતું નહીં હવે. આ કંઈક નવા જૂની કરશે એવું કેમ લાગે છે મને?